Hello students, welcome to my online e-learning classes. Here we are going to learn about database structure and space management. Oracle database is a collection of data treated as a unit. Oracle database છે એ ડેટાનું કલેક્શન છે જેને આપણે યુનિટ કહીએ છીએ. The purpose of database is to store and retrieve related information. હવે ડેટાબેઝનો મેઇન હેતુ છે એ ઇન્ફોર્મેશનને સાચવવાનો અને જરૂર પડે ત્યારે તેને રિટ્રાઈવ કરવાનો એટલે કે મેળવવાનો છે. There are two types of data structure, physical data structure and logical data structure. Physical data structureમાં ડેટા ફાઇલ્સ, રીડુલોગ ફાઇલ્સ અને કંટ્રોલ ફાઇલ્સ આવે છે અને લોજિકલ ડેટા સ્ટ્રક્ચરમાં ટેબલ સ્પેસ, સ્કીમા એન્ડ સ્કીમા ઓબ્જેક્ટ્સ, ડેટા બ્લોક્સ, એક્સટેન્સ એન્ડ સેગમેન્ટ આવે છે. હવે એમાં ફર્સ્ટ છે ફિઝિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર. એમાં છે ડેટા ફાઇલ્સ. One or more physical data files are assigned to each Oracle database. These files contain all the database data. હવે દરેક ઓરેકલ ડેટાબેઝ સાથે એક કાં તો એક કરતાં વધારે ફિઝિકલ ડેટા ફાઇલ છે તે ઓરેકલ ડેટાબેઝને અસાઇન કરવામાં આવે છે અને દરેક ડેટા ફાઇલ્સ છે એ ડેટાબેઝના ડેટાને સાચવતી હોય છે. સેકન્ડ, the data of logical database storage unit such as tables and indexes are physically stored in the data files allocated for a database. હવે લોજિકલ ડેટાબેઝ સ્ટોરેજ જેમ કે ટેબલ્સ અને ઇન્ડેક્સીસ છે એ ડેટા ફાઇલ્સમાં ફિઝિકલી સ્ટોર થાય છે અને એ ડેટા ફાઇલ છે એ ડેટાબેઝમાં આપવામાં આવે છે. A data file can be associated with one database. હવે દરેક ડેટા ફાઇલ છે એ એક ડેટાબેઝ સાથે સંકળાયેલી હોય છે. ડેટા ફાઇલ પછી ફિઝિકલ ડેટા સ્ટ્રક્ચરમાં સેકન્ડ આવે છે રીડુલોગ ફાઇલ્સ. એવરી ઓરેકલ ડેટાબેઝ હેઝ અ સેટ ઓફ 2 or more રીડુલોગ ફાઇલ્સ. દરેક ડેટાબેઝને કાં તો બે કરતાં વધારે રીડુલોગ ફાઇલ હોય છે. The set of રીડુલોગ ફાઇલ is known as રીડુલોગ for the database. હવે રીડુલોગ ફાઇલનું ગ્રુપ એટલે કે રીડુલોગ. રીડુલોગ is made up of રીડુ એન્ટ્રીઝ. રીડુલોગ છે એ રીડુ એન્ટ્રીથી બનેલું હોય છે એટલે કે તમે જે કાંઈ પણ ચેન્જીસ કરો છો એ દરેક એન્ટ્રી છે એ રીડુલોગમાં એ દરેક એન્ટ્રીને રીડુ એન્ટ્રી કહેવાય અને એ રીડુ એન્ટ્રી છે એ રીડુલોગમાં જાય છે. The basic function of the રીડુલોગ is to record all changes made to data. હવે રીડુલોગનું મુખ્ય કામ છે એ તમે ડેટા ઉપર જે કંઈ પણ ચેન્જીસ કર્યા છે તે સાચવવાનું છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ટેબલમાં કોઈ પણ નામ છે એની જગ્યાએ તમે ફોર એક્ઝામ્પલ નામમાં એબીસી આપેલું છે અને એબીસીની જગ્યાએ તમારે XYZ લખવું છે તો હવે XYZ તમે જે કંઈ પણ ચેન્જીસ કર્યા છે એ રીડુ એન્ટ્રી બની જાય છે અને રીડુ એન્ટ્રી છે એ રીડુલોગમાં જાય છે. હવે ફિઝિકલ ડેટા સ્ટ્રક્ચરમાં થર્ડ છે કંટ્રોલ ફાઇલ. એવરી ઓરેકલ ડેટાબેઝ હેઝ કંટ્રોલ ફાઇલ્સ. દરેક ડેટાબેઝને કંટ્રોલ ફાઇલ્સ પણ હોય છે. ઇટ કન્ટેન ડિટેલ્સ ધેટ સ્પેસિફાય ધ ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ નેમ્સ એન્ડ લોકેશન ઓફ ડેટા ફાઇલ્સ એન્ડ રીડુલોગ ફાઇલ્સ. હવે દરેક કંટ્રોલ ફાઇલ છે એ ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટાબેઝ એટલે કે ડેટાબેઝનું ફિઝિકલ સ્ટ્રક્ચર જેમ કે ડેટાબેઝનું નામ, લોકેશન, રીડુલોગ ફાઇલ્સ, ડેટા ફાઇલ્સ એ બધી જ ઇન્ફોર્મેશન છે એ કંટ્રોલ ફાઇલમાં હોય છે. એવરી ટાઈમ an instance of Oracle database is started, its control file is used to identify the database and રીડુલોગ files that must be open for database operation to proceed. હવે જ્યારે ઓરેકલ ડેટાબેઝનો ઇન્સ્ટન્સ છે એ સ્ટાર્ટ થાય છે ત્યારે કંટ્રોલ ફાઇલ છે એ ડેટાબેઝને
અને રીડુલોગ ફાઇલને ઓળખવામાં મદદ કરે છે. અને ડેટાબેઝ ઓપરેશન છે જેનું પ્રોસેસિંગ કરવાનું છે એના માટે એ કંટ્રોલ ફાઇલ છે એ ડેટાબેઝને રિલેટેડ એ ફાઇલ છે એ ઓપન કરી આપે છે. એટલે કે કંઈ પણ ઓપરેશન પરફોર્મ કરવા માટે જે ફાઇલ ઓપન કરવામાં આવે છે એ ફાઇલ કંટ્રોલ ફાઇલ દ્વારા ઓપન થાય છે. અ ડેટાબેઝ કંટ્રોલ ફાઇલ ઇઝ ઓલ્સો યુઝડ ઇફ ડેટાબેઝ રિકવરી ઇઝ નેસેસરી. હવે તમારે જ્યારે ડેટાબેઝ છે તેને રિકવર કરવાનો છે એટલે કે પાછો મેળવવાનો છે ત્યારે કંટ્રોલ ફાઇલ છે એ ઉપયોગી છે. ફિઝિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર પછી નેક્સ્ટ છે લોજિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર. લોજિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચર છે એ ટેબલ સ્પેસ, સ્કીમા એન્ડ સ્કીમા ઓબ્જેક્ટ, ડેટા બ્લોક્સ, એક્સટેન્સ અને સેગમેન્ટથી બનેલું છે. એમાં ફર્સ્ટ છે ટેબલ સ્પેસ. એવરી ઓરેકલ ડેટાબેઝ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ લોજિકલ સ્ટોરેજ યુનિટ્સ નોન એઝ ટેબલ સ્પેસ. હવે દરેક ઓરેકલ ડેટાબેઝ છે એ લોજિકલ સ્ટોરેજમાં વહેંચાયેલું હોય છે જેને ટેબલ સ્પેસ કહેવાય છે. ઇચ ડેટાબેઝ ઇઝ લોજિકલી ડિવાઇડેડ ઇન્ટુ વન ઓર મોર ટેબલ સ્પેસ. હવે દરેક ડેટાબેઝ છે એ લોજિકલી એક અથવા તો વધારે ટેબલ સ્પેસમાં વહેંચાય છે. અ ટેબલ સ્પેસ કેન બી આઇધર ઓનલાઈન ઓર ઓફલાઈન. હવે ટેબલ સ્પેસ છે એ કાં તો ઓનલાઈન હોય છે અને કાં તો ઓફલાઈન હોય છે. એન ઓનલાઈન ટેબલ સ્પેસ મીન્સ ઇટ ઇઝ accessible to user or in other words user can access the information within the table space. ઓનલાઈન ટેબલ સ્પેસનો મિનિંગ એવો થાય છે કે યુઝર છે એ તેનો એક્સેસ કરી શકે છે અને ઓફલાઈન ટેબલ સ્પેસ એટલે કે યુઝર છે તે તેનો એક્સેસ કરી શકતો નથી એટલે કે એ યુઝરને અવેલેબલ થતો નથી. લોજિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચરમાં સેકન્ડ છે સ્કીમા એન્ડ સ્કીમા ઓબ્જેક્ટ. સ્કીમા એટલે શું? તો કે સ્કીમા ઇઝ અ કલેક્શન ઓફ લોજિકલ સ્ટ્રક્ચર ઓફ ડેટા ઓર સ્કીમા ઓબ્જેક્ટ્સ. સ્કીમા ઓબ્જેક્ટનું અને લોજિકલ સ્ટ્રક્ચરનું કલેક્શન એટલે કે સ્કીમા. સ્કીમા ઓબ્જેક્ટ્સ કેન બી ક્રિએટેડ એન્ડ મેનિપ્યુલેટેડ વિથ SQL. સ્કીમા ઓબ્જેક્ટ છે એ SQLમાં ક્રિએટ થાય છે અને તેનું મેનિપ્યુલેશન થાય છે. સ્કીમા ઓબ્જેક્ટ્સ ઇન્ક્લુડ સ્ટ્રક્ચર્સ સચ એઝ ટેબલ્સ, વ્યૂઝ, સિક્વન્સ, સ્ટોર્ડ પ્રોસિજર્સ, સિનોનિયમ્સ, ઇન્ડેક્સીસ, ડેટાબેઝ લિંક્સ. હવે સ્કીમા ઓબ્જેક્ટ કોને કહેવાય? તો કે સ્કીમા ઓબ્જેક્ટ છે એમાં ટેબલ, વ્યૂ, સિક્વન્સ, સ્ટોર્ડ પ્રોસિજર્સ, સિનોનિયમ્સ, ઇન્ડેક્સીસ અને ડેટાબેઝ લિંક આવે છે જેનો યુઝ છે એ આપણે આગળ જોઈશું. નેક્સ્ટ છે લોજિકલ ડેટાબેઝ સ્ટ્રક્ચરમાં ડેટા બ્લોક્સ, એક્સટેન્સ એન્ડ સેગમેન્ટ્સ. હવે ડેટા બ્લોક કોને કહેવાય? તો કે એટ ધ ફર્સ્ટ લેવલ ઓફ સ્ટોરેજ ઓરેકલ ડેટાબેઝ ઇઝ સ્ટોર્ડ ઇન ડેટા બ્લોક્સ. હવે સૌથી પહેલું જ પગથિયું જેમાં ઓરેકલ ડેટાબેઝ છે એ સ્ટોર થાય છે એ ડેટા બ્લોક છે. વન ડેટા બ્લોક ઇઝ અસાઇન્ડ અ સ્પેસિફિક નંબર ઓફ બાઇટ્સ ઓફ ફિઝિકલ ડેટાબેઝ સ્પેસ ઓન ડિસ્ક. હવે ડિસ્કમાં ફિઝિકલ ડેટાબેઝ સ્પેસમાં ડેટા બ્લોક છે તેને એક સ્પેસિફિક નંબર છે એ આપવામાં આવે છે. ડેટા બ્લોક પછી આવે છે એક્સટેન્ટ. આફ્ટર ડેટા બ્લોક ધ નેક્સ્ટ લેવલ ઓફ લોજિકલ ડેટાબેઝ સ્પેસ ઇઝ એન એક્સટેન્ટ. ડેટા બ્લોક પછીનું લેવલ છે એ એક્સટેન્ટ છે. ઇટ ઇઝ યુઝડ ટુ સ્ટોર સ્પેસિફિક ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. એક્સટેન્ટ છે એ કેટલીક ચોક્કસ ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરવા માટે થાય છે. એક્સટેન્ટ પછીનું છે સેગમેન્ટ. ધ નેક્સ્ટ લેવલ ઓફ લોજિકલ ડેટાબેઝ સ્ટોરેજ અબવ એન એક્સટેન્ટ ઇઝ કોલ્ડ સેગમેન્ટ. એટલે કે ડેટા બ્લોક પછીનું લેવલ છે એક્સટેન્ટ, અને એક્સટેન્ટ પછીનું લેવલ છે સેગમેન્ટ.
A segment is a set of extents allocated for a certain logical structure. સેગમેન્ટ છે એ એક્સટેન્ટનું સેટ છે, એટલે કે ગ્રુપ ઓફ એક્સટેન્ટને સેગમેન્ટ કહેવાય અને તે લોજિકલ સ્ટ્રક્ચર માટે અલોકેટ થાય છે. ટાઈપ્સ ઓફ સેગમેન્ટ છે ડેટા સેગમેન્ટ, ઇન્ડેક્સ સેગમેન્ટ, રોલબેક સેગમેન્ટ એન્ડ ટેમ્પરરી સેગમેન્ટ.